હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12 બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, આજનો લેક્ચર નંબર 11. આપણે લાસ્ટ લેક્ચરમાં ડીએનએ સ્વયંજનન એટલે કે રેપ્લિકેશનની પ્રક્રિયા ભણી ગયા છીએ. આજે આપણે પ્રત્યાંકન, અનુલેખન એટલે કે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા જોવાની છે. ચલો, જે સેન્ટ્રલ ડોગમાં છે એમાં ડીએનએમાંથી ડીએનએ બને એ પ્રક્રિયા જોઈ ગયા છીએ અને ડીએનએમાંથી કઈ રીતે આરએનએનું અથવા ડીએનએમાંથી કઈ રીતે એક્ઝેક્ટલી એમઆરએનએનું નિર્માણ થાય એ પ્રક્રિયા એટલે કે ટ્રાન્સક્રિપ્શન, પ્રત્યાંકન, એના વિશેની માહિતી આપણે આજના લેક્ચરમાં સમજવાની છે. ચલો, તમારું ટેક્સ્ટબુકનું પેજ નંબર 107 અને આજનો ટોપિક નંબર 6.5 પ્રત્યાંકન અથવા જેને અનુલેખન કહેવાય છે, ઇંગ્લિશમાં એને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીશું. આગળનો ટોપિક આપણે જે ડીએનએ સ્વયંજનન જોયો એનો મતલબ ડીએનએમાંથી ડીએનએ બનવાની ઘટના એને આપણે ડીએનએ સ્વયંજનન કહીએ. એ પ્રત્યાંકન એટલે શોર્ટમાં હું તમને આમ કહી શકું કે ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા એને આપણે શું કહીએ? ટ્રાન્સક્રિપ્શન. તો ઇન શોર્ટ આરએનએના નિર્માણની પ્રક્રિયા એને ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખાય છે. ફર્સ્ટ પેરેગ્રાફમાં જે ફર્સ્ટ લાઇન આપેલી છે એ તમારી પ્રત્યાંકનની વ્યાખ્યા છે કે ડીએનએના એક કુંતલ પર, શબ્દ ધ્યાન રાખજો, ડીએનએ કેટલા કુંતલવાળું હોય? 2 વડા કુંતલવાળું. પરંતુ અહીંયા તમને શબ્દ કહે છે કે ડીએનએના એક કુંતલ પર રહેલી જે જનીનિક માહિતી છે, બરોબર, એના પર રહેલી જે જનીનિક માહિતી તેને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયા, આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયા એટલે જે પ્રક્રિયા જેના દ્વારા ડીએનએમાંથી આરએનએમાં માહિતી શિફ્ટ થાય એ પ્રક્રિયાને શું કહે છે? પ્રત્યાંકન કહે છે. ચલો, આ વ્યાખ્યા થઈ. ડીએનએના એક કુંતલ પર રહેલી જનીનિક માહિતી એને આરએનએમાં નકલ કરવી એ પ્રક્રિયા એને આપણે શું કહીશું? પ્રત્યાંકન કહીશું. આપણને ખબર છે કે ડીએનએ ડબલ સ્ટ્રેન્ડ વાળી રચના છે. જ્યારે પણ આપણે ડીએનએ વિશે જોઈએ તો આપણે આ રીતે એની 2 સ્ટ્રેન દર્શાવીએ છીએ, 2 વડો કુંતલ. એના 2 કુંતલ છે એમાંથી કોઈ એક કુંતલ પર રહેલી માહિતી, બરોબર છે, એક કુંતલ પર રહેલી માહિતી એમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા, આરએનએનો સિંગલ અણુ બનવો એ પ્રક્રિયા એને પ્રત્યાંકન કહેવાય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ડીએનએમાંથી ડીએનએ બને ત્યારે ડીએનએની બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી અને એને અનુરૂપ 2 શૃંખલા બનાવે છે. જ્યારે ડીએનએમાંથી આરએનએ બને ત્યારે કોઈ એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે અને એને અનુરૂપ આરએનએનું શું થાય છે? નિર્માણ થાય છે. બરાબર છે. અહીં જ્યારે પણ ડીએનએમાંથી આરએનએ બને તો અહીંયા પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. ઇન શોર્ટ અહીંયા પણ એવું જ થશે. ચલો, આમાંથી ધારો કે આની કોઈ એક સ્ટ્રેન, આટલો ભાગ છે એની કોઈ એક સ્ટ્રેન ધારો કે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. ચલો, ઉપરની કોઈ એક સ્ટ્રેન લઈ લઈએ. એની ઉપર ધારો કે ક્રમ આવો છે તો એને અનુરૂપ આરએનએ બનશે. તો અહીં આ ધારો કે આ ડીએનએની એક કુંતલ છે, બરોબર છે, આ ડીએનએ 2 કુંતલ છે એમાંથી કોઈ એક કુંતલ છે, એમાંથી ધારો કે આરએનએ બનશે. તો અહીંયા પ્રત્યાંકન વખતે પણ પૂરકતાનો સિદ્ધાંત જ કામ કરશે. પણ અહીંયા આપણને ખબર છે કે આરએનએ છે એમાં ક્યારેય થાઇમિન હોતો નથી. એટલે જ્યાં થાઇમિન આવવો જોઈએ ત્યાં યુરેસિલ આવે. ઇન શોર્ટ કઈ રીતે? એ છે તો એની સામે ખરેખર શું આવવો જોઈએ? ટી, પણ અહીંયા યુ આવશે. જી તો એની સામે સી આવશે. એ તો સામે ટી આવવાના બદલે યુ આવશે. ટી તો સામે એ આવે. જી તો સી છે તો સામે જી, બીજો સેકન્ડ સી છે તો એની સામે પણ જી. ટી છે તો સામે એ આવશે. એ છે તો ટી આવવાના બદલે અહીંયા યુ આવશે. બરાબર છે. તો અહીંયા પણ આ સિદ્ધાંત જ લાગુ પડશે. પણ ડીએનએની શૃંખલામાં જ્યાં એ છે એની સામે ટી ગોઠવવાના બદલે યુરેસિલવાળો ન્યુક્લિયોટાઇડ ગોઠવાશે. બીજી પણ વસ્તુ ધ્યાન રાખશું કે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ આવશે એ રિબોન્યુક્લિયોટાઇડ હશે, ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ નહીં. ઇન શોર્ટ શર્કરા પણ આપણને ખબર છે રિબોઝ પ્રકારની શર્કરા જ હશે. બરાબર, આટલું અહીં આપણે ધ્યાનમાં રાખવાનું રહે છે. અહીં બીજી વસ્તુ કે સ્વયંજનન અને પ્રત્યાંકન વચ્ચે ડિફરન્સ શું છે? ખાસ ધ્યાન રાખો કે જ્યારે સ્વયંજનન થાય છે, અહીંયા
સ્વયંજનન વખતે અહીંયા ધ્યાન રાખવાનું છે કે સજીવનું કુલ ડીએનએ બેવડાય છે. સજીવનું કુલ ડીએનએ બેવડાય, ડબલ થાય જેટલું પણ. બરાબર, ધારો કે ઈ કોલાઇનોમાં ડીએનએ સ્વયંજનન થાય તો એમાં 4.6 × 10⁻⁹ 4.6 × 10⁶ બેઝ પેર હોય તો એટલા લાંબો જેટલો પણ ડીએનએ છે એ આખો ડબલ થાય. મનુષ્યમાં 9.9 × 6.6 × 10⁹ બેઝ પેર એનો લંબાઈ ધરાવતો ધારો કે 2.2 મીટર લાંબો ડીએનએ છે તો એ આખો ડીએનએ બેવડાય અને બીજો આવડો જ ડીએનએ બને. એમાં ક્યાંય ક્રમમાં ફેરફાર ન હોય, સાથે સાથે એની લંબાઈમાં પણ ફેરફાર ન હોય, બધી જ બેઝ પેર બેવડાય. શેની અંદર? ડીએનએ સ્વયંજનન વખતે. બરાબર, પરંતુ પ્રત્યાંકન વખતે આવું થતું નથી. જ્યારે પણ પ્રત્યાંકન થાય છે ત્યારે આખો જે ડીએનએ છે, ધારો કે 2.2 મીટર લાંબો છે, આમાં શું હોય, ધારો કે આ 2.2 મીટર લાંબો છે તો સ્વયંજનન વખતે એટલો ને એટલો ને એવડો બને. પણ જ્યારે પ્રત્યાંકન થતું હોય તો આ ધારો કે આ ડીએનએની બેવડી કુંતલ છે તો એમાંથી એક કુંતલ તો આરએનએ બનાવશે જ, પણ એમાં પણ કોઈ એનો ચોક્કસ ભાગ, ધારો કે આટલો ભાગ છે તો આટલો જ ભાગ એને અનુરૂપ આરએનએનું નિર્માણ કરે. બરાબર છે? એટલે તમને એમ કહે છે કે પ્રત્યાંકનમાં ડીએનએનો એક ખંડ બેવડાય, એટલે ચલો આટલો ખંડ જ, બધું ડીએનએ ન બેવડાય. ઇન શોર્ટ, પ્રત્યાંકન પામે, બેવડાય શબ્દ તો ન જ વપરાય, કે ડીએનએ વખતે આખું ડીએનએ બેવડાય. આ ડીએનએની 2 શૃંખલા છે તો બેને 2 શૃંખલાના અનુરૂપ 2 શૃંખલા બને. પણ જ્યારે પ્રત્યાંકન થાય ત્યારે આખો ધારો કે 2.2 મીટર લાંબો ડીએનએ છે મનુષ્યમાં, તો એમાંથી એનો ડીએનએનો એક ખંડ અને એક ખંડ, એમાંથી પણ આના 2 કુંતલમાંથી કોઈ એક જ કુંતલ એને અનુરૂપ આરએનએનું શું થશે? નિર્માણ થાય છે. એટલે એને અનુરૂપ આરએનએ પ્રત્યાંકન પામે છે. તો આપણને કેટલો ભાગ છે ડીએનએનો, કેટલો ખંડ કે જેમાંથી આરએનએ બનશે, એની આપણે સીમારેખા સ્પષ્ટ કરવી જરૂરી છે. આપણે બોર્ડર નક્કી કરવી જરૂર છે, ભાઈ આટલેથી આટલો. કોઈ બીજું આરએનએ હોય તો આપણે સમજવાનું કે ધારો કે આટલેથી આટલો. બરાબર છે? તો આપણે આ ડીએનએનો ખંડ કે જે માંથી આરએનએનું નિર્માણ થશે એ ખંડ કેવડો હશે એની સીમારેખા, આટલેથી આટલો છે કે આવડો છે, બરાબર છે, કે અહીંયા બીજો કોઈ નાનો છે, એની સીમારેખા બોર્ડર સ્પષ્ટ કરવી જરૂરી છે. અને એ જે આખો પોઈન્ટ બને છે એને આપણે પ્રત્યાંકન એકમ કહીશું. પણ એ સમજતા પહેલાં અહીં તમને એક ક્વેશ્ચન છે. પહેલાં તો પહેલા પેરેગ્રાફમાં ખબર પડી ગઈ. એમાં 2 પોઈન્ટ છે ઇન શોર્ટ. એક તો તમારે પ્રત્યાંકન એટલે શું વ્યાખ્યા, પછી સ્વયંજનન અને પ્રત્યાંકન વચ્ચેનો એક ડિફરન્સ કે સ્વયંજનનમાં સજીવનું કુલ ડીએનએ જેટલું પણ હોય એ બધું બેવડાય છે, ડબલ થાય છે. જ્યારે પ્રત્યાંકનમાં એના ડીએનએ એમાંથી એનો ચોક્કસ ખંડ અને એમાં પણ એક જ શૃંખલા પ્રત્યાંકન પામી અને આરએનએનું નિર્માણ કરે. એટલે આપણે આખા જ ડીએનએમાંથી એક ખંડ, એની સીમા, એની બોર્ડર નક્કી કરવી જરૂરી છે કે જેમાંથી આરએનએનું શું થશે? નિર્માણ થાય છે. બરાબર? હવે તમને એક ક્વેશ્ચન છે, સેકન્ડ પેરેગ્રાફ જે ક્વેશ્ચન આપ્યો છે એ જ રીતે પૂછાઈ શકે છે કે આપણને પ્રશ્ન થવો જોઈએ કે પ્રત્યાંકન દરમિયાન ચલો આટલો ડીએનએનો ખંડ એટલો નાનો લઈ લઈએ આપણે, કે આટલો પ્રત્યાંકન પામે એ વસ્તુ તો સમજ્યા, પણ એમાંથી એની 2 શૃંખલામાંથી એક જ શૃંખલા છે એ કેમ પ્રત્યાંકન પામે છે? બંને શૃંખલા પ્રત્યાંકન કેમ પામી શકતી નથી? બરાબર છે? તો એનો પ્રશ્ન કઈ રીતે આપી શકાય? તો એનો આન્સર આપણે આપવાનો છે અહીંયા. ચલો, તો તમારે અહીંયા ક્વેશ્ચન છે કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાનું પ્રત્યાંકન કેમ થતું નથી? બરાબર? આ તમારો જે 6.5 નંબરનો ટોપિક છે એનો સેકન્ડ પેરેગ્રાફ છે. એમાં આપણે 1 by 1 પોઈન્ટ આઉટ કરી અને આ ટોપિક લખવાનો છે. ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ છે, પણ તમને 1 by 1 આ રીતે 3 પોઈન્ટ અલગ અલગ સમજાવીએ છીએ રીઝન તરીકે. ફર્સ્ટ ઓફ ઓલ, સૌપ્રથમ, જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરે, ટેમ્પલેટ એટલે બીબું કે ફરમું કે જેને અનુરૂપ આપણે આરએનએ બનાવવો છે, ધારો કે એકના બદલે 2 શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો આપણને ખબર છે કે 2 આરએનએનું નિર્માણ થાય, પણ એ બંને આરએનએમાં ક્રમ અલગ હોય નાઇટ્રોજન બેઝનો. બરાબર છે? અને જો નાઇટ્રોજન બેઝનો ક્રમ અલગ હોય તો એનાથી બનતું પ્રોટીન પણ અલગ થાય, કારણ કે આરએનએ સેન્ટ્રલ ડોગમાં શું કહે છે કે આરએનએને અનુરૂપ શું બનશે? પ્રોટીન. તો જો નાઇટ્રોજન બેઝનો ક્રમ અલગ છે, એનો મતલબ કે આરએનએ જ અલગ છે, તો એનાથી બનતા પ્રોટીન પણ કેવા બને?
જુદા બને. રીઝન કે એમાં એમિનો એસિડનો ક્રમ જ બદલાઈ જાય. તો પહેલાં તો આપણે જે પ્રોટીન જોઈએ છે એ જ જુદા આવે. સમજીએ આ ટોપિક પહેલો. સૌપ્રથમ તો આપણો સેન્ટ્રલ લોગમાં કહે છે શું કે ડીએનએ એને અનુરૂપ આરએનએ બનવો, બરાબર, અને આરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થવું અને આ પ્રોટીન એ કોઈ લક્ષણ માટે જવાબદાર હોવું, બરાબર. તો આનુવંશિકતા માટે કોઈ ચોક્કસ પ્રકારનું પ્રોટીન શું હોય, જવાબદાર હોય. હવે આ વાત કેમ તમને યાદ કરાવું છું, કારણ કે આપણો પહેલો ક્વેશ્ચન કે જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો શું થાય. ચલો, આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, ધ્યાન રાખજો. તો જે આરએનએ બને એનો ક્રમ કેવો હોય, આ પહેલી એટલે કે 3' વાળી શૃંખલા ધારો કે ટેમ્પલેટ તરીકે વર્તે છે તો શું ક્રમ હોય જુઓ. એ છે તો મેં તમને કીધું એટલે આરએનએ ધારો કે બને છે આને અનુરૂપ, બરાબર. તો કેવો ક્રમ હોય આપણે હવે મેં તમને કહી દીધું છે. એ એટલે સામે ટી આવવો જોઈએ પણ યુ આવે, ટીને સામે એ આવે, સી, જી, જી, સી, એની સામે ટીના બદલે યુ આવે, ટીની સામે એ આવે. ચલો આવો આરએનએ બને. હવે આને અનુરૂપ ધારો કે નીચેની શૃંખલા એને અનુરૂપ ધારો કે આરએનએ બને તો કેવો આરએનએ બને? ટીની સામે એ, એની સામે ટી આવવાને બદલે યુ, સીની સામે જી, જીની સામે સી, જીની સામે સી, સીની સામે જી, ટીની સામે એ, એની સામે યુ. જુઓ કે આનો આરએનએનો ક્રમ અને આનો આરએનએનો ક્રમ અલગ જ છે. અહીંયા આપણે યુ એ સી, જી જી સી, યુ એ છે. જ્યારે આમાં આરએનએનો ક્રમ શું છે? એ યુ જી, સી સી જી, એ યુ છે. આ બંને આરએનએ અલગ છે. ચલો હું આને આરએનએ 1 નામ આપી દઉં છું, આને આરએનએ 2 આપી દઉં છું. તો અહીંયા બે આરએનએ જ અલગ બન્યા. બે આરએનએ અલગ બન્યા તો એના અનુરૂપ પ્રોટીન જે બનશે, કારણ કે પ્રોટીન છે એ કોનો પોલિમર છે? એમિનો એસિડનો. તો આરએનએમાં આ નાઇટ્રોજન બેઝનો ક્રમ આ બંનેમાં બદલાઈ જાય છે. તો હું બંને આરએનએને અલગ અલગ નામ આપું, બરાબર. તો અહીંયા જે પ્રોટીન બને એ પણ બે અલગ અલગ બની જાય. કારણ શું કે આરએનએમાં આ ક્રમ બદલાતા પ્રોટીનની અંદર જે એમિનો એસિડ આવે છે એનો ક્રમ પણ બદલાઈ જાય છે. કઈ રીતે? એ તો આમ જોવા જાઓ તો આખું કઈ રીતે આરએનએમાંથી પ્રોટીન બનશે એ સમજવું એટલે તમને ખબર પડી જશે. પણ ઇન શોર્ટ તમે એટલું તો કહી શકો કે આરએનએ બદલાયા તો એને અનુરૂપ જે પ્રોટીન બદલે એ પણ બદલાઈ જાય, કારણ કે પ્રોટીનની અંદર એમિનો એસિડનો ક્રમ શું થાય છે? બદલાઈ જાય છે, બરાબર છે. આથી પ્રશ્ન થાય કે ડીએનએનો એક ટુકડો બે અલગ અલગ પ્રોટીન માટે સંકેતન કર્યું, એવું થઈ ગયું ને ઇનશોર્ટ. હવે ઇનશોર્ટ આ પહેલો પોઈન્ટ એ થયો કે જો આવું થાય તો બે અલગ અલગ આરએનએ બને અને એના કારણે એમાં પ્રોટીનમાં ગોઠવાતા એમિનો એસિડ પણ બદલાઈ જાય, એટલે પ્રોટીન પણ કેવા બને? જુદા જુદા બને. તો બીજો પ્રશ્ન તમને કહે છે, ચલો આ પોઈન્ટ ખબર સમજાઈ ગયો કે જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો આપણે જોયા કે બે ભિન્ન અનુક્રમવાળા આરએનએ બને, બરાબર. અને એના કારણે એ બંને અલગ અલગ આરએનએ જો પ્રોટીન માટે સંકેત કરતા હોય તો પ્રોટીનમાં જોવા મળતો એમિનો એસિડનો ક્રમ પણ બદલાઈ જાય. ઇનશોર્ટ એ બંનેથી બનતા પ્રોટીન પણ શું થઈ જાય? બદલાઈ જાય. સેકન્ડ પોઈન્ટ કહે છે કે જો ડીએનએનો એક જ ટુકડો, હવે થયું શું કે આપણે લીધો ડીએનએનો એક ટુકડો પણ એમાંથી પ્રોટીન કેટલા બન્યા? બે અલગ અલગ. જો એક જ ટુકડો બે અલગ પ્રોટીન માટે સંકેતન કરે તો આનુવંશિક માહિતીનું જે આપણે સ્થળાંતર કરવાની ક્રિયાવિધિ કહીએ છીએ એ માટે જટિલતા ઉત્પન્ન થઈ જાય. જુઓ કેમ. સેકન્ડ પોઈન્ટ થયો શું? આપણે આ ડીએનએનો આટલો ટુકડો લીધો, ડીએનએનો કોઈ એક ટુકડો, બરાબર છે. તો પણ શું થયું કે એને અનુરૂપ તમે પ્રોટીન બનાવવા ગયા અને બે પ્રોટીન બની ગયા. ક્યારે? જો બંને ટેમ્પલેટ તરીકે વર્તે તો ડીએનએનો એક ટુકડો અને એમાંથી પ્રોટીન બે અલગ અલગ બને. ખરેખર કોઈ એક પ્રોટીન કોઈ એક લક્ષણ માટે જવાબદાર હોય તો આપણે એમ કહીએ કે અહીં લક્ષણ કયું આવે તો પછી, બરાબર છે. અહીંયા કોઈ એક લક્ષણ અલગ આવે, અહીંયા પણ કોઈ લક્ષણ 2 નંબર અલગ આવે, કારણ કે આ પ્રોટીન બે અલગ આવે. સમજાય છે? તો એક ડીએનએનો ટુકડો એ બે અલગ અલગ પ્રોટીન માટે સંકેતન કરે તો જે આનુવંશિકતાની માહિતી, આપણે કોઈ લક્ષણ એટલે આનુવંશિકતા આવી તો ખરેખર કોઈ એક લક્ષણ માટે ચોક્કસ ડીએનએનો ભાગ જવાબદાર છે કહીએ છીએ તો અહીંયા જટિલ થઈ જાય કે ભાઈ આ લક્ષણ માટે ખરેખર ડીએનએનો કયો ભાગ જવાબદાર છે? આમાં તો બે અલગ અલગ પ્રોટીન બન્યા અને બે અલગ અલગ લક્ષણ આવ્યા. તો એ વસ્તુ અહીંયા પ્રશ્ન થઈ જાય. ત્રીજો પોઈન્ટ તમને સમજાવે છે કે જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો આપણને ખબર છે બે આરએનએ ઉદ્ભવે, હમણાં જ આપણે જોઈ ગયા.
અને બે આરએનએ ઉદ્ભવે જે એકબીજાના પૂરક હોય ખરેખર તો. અને પૂરક હોવાને કારણે ઘણીવાર એવું થાય કે બેવડી શૃંખલામય આરએનએનું નિર્માણ થઈ જાય તો ઘણીવાર એને ડબલ આરએનએ કહેવાય, ડીએસ આરએનએ, ડબલ સ્ટ્રેન આરએનએનું નિર્માણ થઈ જાય. સામાન્ય રીતે આરએનએ એક શૃંખલાવાળો હોય છે, પણ અમુક રેર કેસમાં આગળ જતાં આપણે જોઈશું કે ડબલ સ્ટ્રેન આરએનએ પણ હોય, જેને ડીએસ આરએનએ કહેવાય. અને એ આરએનએ ખરેખર પ્રોટીનમાં ભાષાંતર થવા દે નહીં, કારણ કે પ્રોટીનના નિર્માણ માટે તો આરએનએની સિંગલ સ્ટ્રેન જ જોઈએ. ડબલ સ્ટ્રેન આરએનએ એ પ્રોટીનના ભાષાંતરણ માટે જવાબદાર છે નહીં. તો આપણે જે પ્રત્યાંકન કર્યું એનો પ્રયાસ જ વ્યર્થ ગયો કહેવાય, કારણ કે આપણે પ્રત્યાંકન કરાવ્યું શું કરવામાં? ડીએનએમાંથી પ્રત્યાંકન કરીને આરએનએ બનાવીએ અને આરએનએમાંથી પ્રોટીન બનાવીએ, જે પ્રોટીન લક્ષણ માટે જવાબદાર હોય. પણ જો બે ટેમ્પલેટ તરીકે વર્તે અને ડબલ સ્ટ્રેન આરએનએ બની જાય તો ડબલ સ્ટ્રેન આરએનએ ખરેખર પ્રત્યાંકન કરાવી શકતો નથી. બરાબર? તો પ્રત્યાંકન જ નથી કરાવી શકતો તો કોઈ લક્ષણ માટે જવાબદાર નથી. તો ખરેખર આપણો જે પ્રયત્ન હતો, આપણે જે કામ માટે ખરેખર એને પ્રત્યાંકન કરાવ્યું હતું, એ કામ તો એ કરી શક્યો નહીં. તો એ આપણો જે પ્રયાસ હતો ખરેખર જે કામ માટેનો એ જ વ્યર્થ જાય. એટલે મૂળ આપણો ક્વેશ્ચન હતો એ કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલા નહીં. આપણો જે ટોપિક સ્ટાર્ટ કર્યો ત્યારે ખાસ શબ્દ કીધું કે ડીએનએનો એક જ કુંતલ પર રહેલી માહિતી, એને અનુરૂપ આરએનએ બનવાની પ્રક્રિયા, એને આપણે પ્રત્યાંકન કહીશું. અને કોઈ એક જ શૃંખલા છે એ પ્રત્યાંકનમાં ભાગ લેશે. બરાબર છે? તો કઈ શૃંખલા ભાગ લેશે, કયો એકમ પાર્ટ લેશે, એના વિશેની માહિતી હવે આપણે મેળવીએ છીએ. પહેલાં હું તમને આ થર્ડ પોઈન્ટ સમજાવી દઉં છું. ચલો, શું કીધું છે થર્ડ પોઈન્ટમાં? કે જો બે આરએનએ ઉદ્ભવે એકસાથે, એટલે કે આ આરએનએ ઉદ્ભવ્યો અને આરએનએ ઉદ્ભવ્યો, આ ઉપરની સ્ટ્રેન છે એને અનુરૂપ આરએનએ ઉદ્ભવ્યો, નીચેની શૃંખલાને અનુરૂપ આરએનએ ઉદ્ભવ્યો. હવે તમે જુઓ કે આરએનએ છે એકબીજાનો પૂરક હોય. જેમ થાઇમિન એડેનિન સાથે જોડાઈ શકે એમ યુરેસિલ અને એડેનિન વચ્ચે બની શકે છે, અને સાઇટોસિન અને ગ્વાનિન આપણે ખબર છે જે રીતે ટી અને એ અને જી અને સી વચ્ચે પૂરકતાનો સિદ્ધાંત છે, તો અહીંયા તેની જગ્યાએ યુ છે, તો યુ અને એ અને જી અને સી વચ્ચે પૂરકતાનો સિદ્ધાંત છે. તો અહીંયા બે ધારો કે અલગ અલગ આરએનએ બન્યા, પણ આ બંને પૂરક હોવાથી એવું થાય કે આ બંને જોડાઈ જાય. આ બંને જોડાઈ જાય તો જે આરએનએ બને એને બેવડું કુંતલમય આરએનએ એટલે કે ડીએસ આરએનએ કહેવાય, ડબલ સ્ટ્રેન આરએનએ. જો આ બંને જોડાઈ જાય તો. બરાબર છે? તો ડબલ સ્ટ્રેન આરએનએ એ ખરેખર પ્રત્યાંકન કરી અને પ્રોટીન બનાવી શકતો નથી. પ્રોટીન બનાવવા માટે તો સિંગલ સ્ટ્રેન આરએનએ જ જોઈએ. તો ખરેખર આપણે પ્રત્યાંકન કરાયું કેમ? કે આપણે જાણવા માગીએ છીએ કે આનુવંશિકતા જે આવે છે એ ડીએનએના કયા ખંડમાંથી આવે છે. પણ અહીં જ અટકી જાય. આગળ આનુવંશિકતા માટે જે લક્ષણ જવાબદાર છે, આનુવંશિકતા માટે પ્રોટીન બનાવી જ નહીં શકે. બરાબર? એટલે અહીંયા આપણે આ બધા પોઈન્ટ પરથી એવું સાબિત કરી શકીએ કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાનું પ્રત્યાંકન થતું નથી. માત્ર એક જ શૃંખલા અથવા એક જ કુંતલ પર રહેલી માહિતી, એને અનુરૂપ આરએનએ એક જ બનશે અને એમાંથી પ્રોટીન બનશે. તો હવે આપણે અહીંયા બે પોઈન્ટ સમજવાના છે. એક પોઈન્ટ આપણે એવું કીધું હતું કે ગમે એટલો લાંબો ડીએનએ હોય, આ બધું જ ડીએનએ છે એને અનુરૂપ એને અનુરૂપ આરએનએ બનાવતું નથી. અહીં તમે લાંબો ડીએનએ લઈ લો, આગળ જ મેં દર્શાવેલું, એમાંથી કોઈ એક ભાગ, બરાબર, આ ધારો કે આટલો ભાગ મેં લીધો છે, અહીંયા આગળ પણ હોય અને આગળ પણ હોય, બરાબર, એક્સટેન્ડ કરેલું, આટલો જ ભાગ ધારો કે અત્યારે મેં એમ કીધું કે એને અનુરૂપ આરએનએ બને છે. તો આ ખંડ એટલે શું? બરાબર? અને આ બે શૃંખલામાંથી આપણે એમ કહીએ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, તો કઈ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, એનું કામ શું અને કઈ રીતે ડીએનએમાંથી આરએનએ બનશે, એના વિશેની માહિતી આપણે આપણો નેક્સ્ટ પોઈન્ટ 6.5.1 પ્રત્યાંકન એકમ વિશેની માહિતીમાં સમજીએ. તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 107 પર પ્રત્યાંકન એકમ ટ્રાન્સક્રિપ્શન યુનિટ 6.5.1 પર જઈએ. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ પ્રત્યાંકન એકમ એટલે શું? જુઓ, તમારા ટોપિકમાં તમને દર્શાવેલું છે કે ડીએનએમાં પ્રત્યાંકન એકમ મુખ્ય 3 ભાગનો બનેલો હોય છે. ડીએનએમાં પ્રત્યાંકન માટેના મુખ્યત્વે 3 ભાગ હોય છે. ઇન શોર્ટ, ધારો કે આપણો ખૂબ જ લાંબો ડીએનએ છે, હજુ પણ આગળ આવી રીતે લાંબો જઈ રહ્યો છે, આ જઈ રહ્યો છે, આ જઈ રહ્યો છે, એમાંથી કોઈ એક ભાગ કે જે પ્રત્યાંકન એકમ તરીકે વર્તે, હું એમ કહું કે આટલાથી સ્ટાર્ટ કરી અને આટલો ભાગ પ્રત્યાંકન એકમ તરીકે વર્તે છે. આગળ 2.2 મીટર લાંબો મનુષ્યનો ધારો કે ડીએનએ છે કે ઇકોલાઈનો જે પણ ડીએનએ છે, એમાંથી કોઈ આટલો યુનિટ છે
કે જેમાંથી પ્રત્યાંકન થવાનું છે. કારણ કે આપણે શબ્દ કીધું હતું કે બધું જ ડીએનએ પ્રત્યાંકન નથી પામતું. ડીએનએનો કોઈ એક ખંડ અને એમાં પણ કોઈ એક શૃંખલા પ્રત્યાંકન પામે. તો પહેલાં તો કયો ખંડ અને પછી શૃંખલા બે વિશે માહિતી મેળવીએ. ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે તમારે લાઈન છે એના પર જ જઈએ. પહેલાં તમને પ્રત્યાંકન એકમ કે જેને આપણે ટ્રાન્સક્રિપ્શન યુનિટ કહીશું, આપણો ટોપિક છે, એમાં 3 ભાગનો બનેલો હોય. તો આ લાંબામાંથી આ જે 3 ભાગ કયા, આ તમને રેડ કલરનો જે ભાગ બતાવી રહી છું એ ફર્સ્ટ પાર્ટ કે જેને પ્રમોટર કહે છે. વચ્ચેનો જે ભાગ છે આટલો એ ડીએનએ તો છે જ, જનીન કહેવાય, તો એને બંધારણીય જનીન કહે છે. અને આ જે પાર્ટ છે એને સમાપક કહે છે. પહેલાં તો 3 નામ યાદ રાખી લેશો, બરાબર. તો અહીંયા ખાસ જો તમને પેજ નંબર 107 પર લખેલું છે કે પ્રમોટર, સેકન્ડ છે બંધારણીય જનીન કે જેને સ્ટ્રક્ચરલ જીન કહે છે, અને થર્ડ છે સમાપક કે જેને ટર્મિનેટર કહે છે. તો આ પ્રમોટર છે. ઇન શોર્ટ, પ્રમોટર એક ટાઈપનું આખો જે આ ડીએનએનો ખંડ છે એમાં થોડો અનુક્રમ જ છે, એટલે એ ટી ટી એ જી સી સી જી કંઈ પણ થોડોક અનુક્રમ જ છે. અનુક્રમ એટલે સમજાય છે નાઇટ્રોજન બેઝનો ચોક્કસ ક્રમ, નાઇટ્રોજન બેઝ પેરનો ચોક્કસ ક્રમ કે જે પ્રમોટર તરીકે વર્તે. બંધારણીય જનીન પણ ડીએનએનો એક ભાગ છે અને સમાપક પણ ડીએનએનો જ એક ભાગ છે. ઇન શોર્ટ, પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક ત્રણેય મળી અને જે ખંડ બનાવે છે એક યુનિટ, જેને આપણે પ્રત્યાંકન એકમ કહીશું. તો એમસીક્યુ માટે પહેલાં તો આ વસ્તુ ધ્યાન રાખીશું, બરાબર. એટલે પહેલાં તો આખા ડીએનએમાં જેવડો પણ લાંબો ડીએનએ હોય, માત્ર પ્રત્યાંકન યુનિટ એને અનુરૂપ જ. હવે એક જ પ્રત્યાંકન યુનિટ ન હોય, ઘણા બધા અલગ અલગ આરએનએ જોઈએ તો આખો જે ડીએનએ હોય એમાંથી અલગ અલગ ટુકડો એ અલગ અલગ પ્રત્યાંકન એકમ તરીકે વર્તે. કારણ કે બધા જમાં બંધારણીય જનીન, એનો ક્રમ, બંધારણીય જનીન છે એમાં એની લંબાઈ બધું અલગ અલગ હોય છે, બરાબર. હવે પ્રત્યાંકનના જે બંધારણીય જનીન એકમ, આ પણ અનુક્રમ છે, એને અનુરૂપ પણ પ્રત્યાંકન નથી થતું, આ ક્રમ પણ નહીં. ચલો અહીંયા કહી દઉં, ધારો કે આ એ ટી જી સી જી છે, તો અહીંયા સામે આપણને ખબર હોય ટી એ સી જી સી હોય, અહીંયા ધારો કે જી જી સી ટી હોય, તો અહીંયા આપણને ખબર છે સી સી જી એ હોય. આ પ્રમોટર અને સમાપક એના જે ક્રમ છે એ પ્રત્યાંકન પામતા નથી. માત્ર બંધારણીય જનીન છે એમાંથી પણ 2 શૃંખલામાંથી કોઈ એક જ શૃંખલા એને અનુરૂપ આરએનએ બનાવશે. એ તો આગળ આપણે ફિક્સ કહી ગયા, અને 2 ન બનાવી કેમ શકે એ પણ સમજી ગયા. હવે કઈ ટેમ્પલેટ તરીકે વધશે એના પર આપણો પ્રશ્ન છે, બરાબર. ચલો હવે અહીંયા જુઓ તમારું નેક્સ્ટ સેન્ટેન્સ કે પ્રત્યાંકનનું જે બંધારણીય જનીન છે, એટલે આ ખરેખર પ્રત્યાંકન અહીંથી સ્ટાર્ટ થાય. અહીંનો જે ક્રમ છે, અહીં જે પણ ક્રમ આવેલો હોય, ધારો કે અહીંયા કોઈ પણ હું લખું છું ટી એ જી જી સી સી જી એ ટી સી, કંઈ પણ તમને જે પણ અનુકૂળ લાગે. તો સામે તમે અહીંયા આપણે ખાલી એક્ઝામ્પલ લઈએ છીએ એટલે ખબર છે. અહીંયા ટી ટી સી સી જી જી સી ટી એ જી હોય, બરાબર છે. આખો આટલો જે યુનિટ છે, આ વચ્ચે જે દેખાય છે, એને આપણે બંધારણીય જનીન કહીશું, આટલા પાર્ટને. તો બંધારણીય જનીન એની એકમ ડીએનએ, એટલે એક પ્રકારનો આ ડીએનએ છે, એની બેવડી શૃંખલાનો એક ભાગ જ છે. એક ડીએનએ છે એની બેવડી શૃંખલાવાળો આ ભાગ, એને જ આપણે બંધારણીય જનીન કહીશું. જેમ કે આ ડીએનએમાં બંને શૃંખલા એકબીજાના વિરુદ્ધ ધ્રુવની હોય. જુઓ, આ આખી લઈ લો કે આ શૃંખલા કઈ કહેવાય? 3'5' કહેવાય, 3'5' વાળી. અને એની નીચેની શૃંખલા કઈ હોય? 5'3' વાળી, બરાબર. હવે બેમાંથી કઈ શૃંખલાને અનુરૂપ આરએનએ બનશે? કારણ કે આપણો પ્રશ્ન તો ફરી છે કે 2 શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે નહીં, કોઈ એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે. તો એના માટે આરએનએ બનાવવાનું છે આપણે. પ્રત્યાંકન એટલે ડીએનએ, એમાંથી કોઈ 2 શૃંખલામાંથી એક, એટલે આ ડીએનએનો ખંડ તો છે જ. બંધારણીય જનીન એ ખરેખર શું છે?
ડીએનએનો ખંડ જ છે એટલે ડીએનએ તો છે જ, 2 શૃંખલાવાળો છે, એમાં એક 3 ડેઝ 5 ડેઝ એક 5 ડેઝ, એમાંથી કોઈ એક જ ને અનુરૂપ આરએનએ બનશે. આરએનએ બનવું એટલે અહીંયા જે ઉત્સેચક જવાબદાર છે એનું નામ છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. ખાસ ધ્યાન રાખજો, કયો ઉત્સેચક છે? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. આરએનએનું પોલિમરાઇઝેશન કરાવે છે, પરંતુ એના માટે જે ક્રમ જોઈએ, એના માટે ક્રમ જે પણ ટેમ્પલેટ શૃંખલા છે એ કોની છે? ડીએનએની છે. એટલે આ ઉત્સેચકને ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ આરએનએના બહુલીકરણ માટે જવાબદાર છે. આગળ ડીએનએ વખતે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ હતો, આ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, ડીએનએ ડિપેન્ડેડ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક કે જે પોલિમરાઇઝેશન કરે. આગળ પણ મેં તમને બહુલીકરણ સમજાવી દીધું છે. અહીંયા એ રિબોન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરે, એક રિબોન્યુક્લિયોટાઇડ બીજો રિબોન્યુક્લિયોટાઇડને જોડવાનું કાર્ય કરે. પણ આનો ગુણધર્મ છે કે એ પોતાના બહુલીકરણને 5 ડેઝથી 3 ડેઝની દિશામાં જ કરાવડાવે છે. બરોબર છે? અહીં શૃંખલા એક જ બનવાની છે અને 5 ડેઝથી 3 ડેઝની દિશામાં જ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે. ચલો, બનતી શૃંખલા 5 ડેઝથી 3 ડેઝ બનવી જોઈએ. તો સમજી શકો કે આ 2 શૃંખલા જે ડીએનએની છે, ચલો આ એક શૃંખલા, આ બીજી શૃંખલા, આ 3 ડેઝ 5 ડેઝ, આ 5 ડેઝ 3 ડેઝ. અહીં આપણે જે બનતી શૃંખલા આરએનએની છે, અહીં જે આરએનએ બનશે એ 5 ડેઝથી 3 ડેઝ જ બનવો જોઈએ, આમ જ. તો સમજી શકાય કે ડીએનએની જે શૃંખલા કે જેનું ધ્રુવત્વ એટલે કે જેનું પોલિમરાઇઝેશન 3 થી 5 હોય, એટલે 3 ડેઝ 5 ડેઝ હોય, એ જ ટેમ્પલેટ તરીકે વર્તે તો જ એની પૂરક શૃંખલા 5 ડેઝ 3 ડેઝ કહેવાય. સમજાય? કારણ કે સામે બને એને વિરુદ્ધ, એનો છેડો એને વિરુદ્ધ જ કહેવાય. ધારો કે આ 5 ડેઝ 3 ડેઝવાળી શૃંખલા આટલી છે આખી, એટલે આનું ધ્રુવત્વ પણ 5 ડેઝ 3 ડેઝ જ કહેવાય. તો આને પૂરક જો શૃંખલા બનવા જાય આરએનએની, તો જે બને એ ઊંધી બનતી કહેવાય 3 ડેઝ 5 ડેઝ. આને અનુરૂપ જો બનવા જાય તો સમજો, આ જ ખંડ અહીંયા દોર્યો છે એવું સમજો, આ ડીએનએનો ખંડ છે, જે બનવાનો છે શું બનવાનો છે? આરએનએનો. ખાસ આ વસ્તુ સમજો. બનાવે છે કે ઉત્સેચક એ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે, અને આ ઉત્સેચકનો ગુણધર્મ છે કે પોતાની 5 ડેઝથી 3 ડેઝની દિશામાં જ આરએનએ બનાવે. એટલે આ 2 શૃંખલામાંથી કઈ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી શકે ડીએનએની? કે જેનું ધ્રુવત્વ 3 ડેઝથી 5 ડેઝ હોય એ જ આરએનએ બનવા માટે શું કરી શકે? ટેમ્પલેટ તરીકે વર્તી શકે. તો આપણું હવે સોલ્યુશન આવી ગયું કે આ બેમાંથી એક શૃંખલા, ટોપિક સ્ટાર્ટ કર્યો ત્યારે જ આપણે કીધું કે ડીએનએનો લાંબો ખંડ, એમાંથી કોઈ એક જ ખંડ વર્તે તો એ ખંડ કયો? પ્રત્યાંકન ખંડ. પણ એમાં પણ કઈ શૃંખલા છે એ બીબા તરીકે અથવા ટેમ્પલેટ તરીકે વર્તે તો એવી શૃંખલા કે જે 3 ડેઝથી 5 ડેઝ હોય. એવું જરૂરી નથી આ 5 ડેઝ 3 ડેઝ ઉપર હોય, 3 ડેઝ 5 ડેઝ નીચે હોય તો પણ ચાલે. ઉપર નીચે એવું ન સમજતા ક્યાંય. આ ધારો કે 5 ડેઝ અને 3 ડેઝ હોય, આ નીચેની 3 ડેઝ અને 5 ડેઝ હોય, તો ધ્યાન રાખજો કઈ શૃંખલા જે 3 ડેઝ 5 ડેઝ હોય એ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો જ નવી બનતી શૃંખલા 5 ડેઝ 3 ડેઝ બની શકે. બરાબર? કારણ કે પૂરકતાના સિદ્ધાંત અનુસાર હંમેશા સામે વિરુદ્ધ પ્રકારનું જ સ્ટ્રેઇન બને છે. અહીંયા 3 ડેઝ 5 ડેઝ તો સામે બનતી શૃંખલા અહીંયા જે બને એ 5 ડેઝ 3 ડેઝ બને. આ 5 ડેઝ 3 ડેઝ તો સામે બનતી શૃંખલા 3 ડેઝ 5 ડેઝ. પણ અહીં તો આપણે કીધું કે આ ઉત્સેચક બનતી શૃંખલા 5 ડેઝ 3 ડેઝ જ બનાવી શકે. એટલે ડીએનએની જે શૃંખલામાં ધ્રુવત્વ 3 ડેઝથી 5 ડેઝ છે એ જ પ્રત્યાંકન એકમ તરીકે વર્તશે. તો અહીંયા આપણે 2 શૃંખલામાંથી આ શૃંખલા એને આપણે કઈ શૃંખલા તરીકે વર્તશે? ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે. બરાબર? તો કયું? જેનું ધ્રુવત્વ 3 ડેઝ 5 ડેઝ છે બંધારણીય જનીનનું, એ ટેમ્પલેટ તરીકે વર્તશે. તો એની સામેની શૃંખલા અથવા જેનું ધ્રુવત્વ 5 ડેઝ 3 ડેઝનું છે ડીએનએમાં, એ શૃંખલાને કોડિંગ શૃંખલા અથવા સાંકેતન શૃંખલા કહે છે. અહીંયા બહુ કન્ફ્યુઝન થાય છે, ધ્યાન રાખજો. ખરેખર કોડિંગ શૃંખલા કે સાંકેતન શૃંખલા એ આરએનએના નિર્માણ માટેનું સંકેતન કરતી નથી. ધ્યાન રાખજો. સંકેતન કોણ કરે છે? કોને બીબા તરીકે લઈને આરએનએ બને છે? આ શૃંખલાને.
એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. પણ જેનું ધ્રુવત્વ 5' થી 3' છે, કે જે ખરેખર કોડિંગ શૃંખલા માટેનું સાંકેતન કરતી નથી, એ શૃંખલાને કોડિંગ શૃંખલા અથવા એ શૃંખલા કે જે આરએનએના નિર્માણ માટેનું સાંકેતન કરતી નથી તેને કોડિંગ શૃંખલા કે સાંકેતન શૃંખલા કહે છે. ચલો, અહીંયા પણ આ સોલ્યુશન હું તમને કરાવું છું કે આ શૃંખલા કેવી હોય, કોને અનુરૂપ હોય એ સમજજો. આપણે આને ક્રમ તરીકે જ લઈને આગળ કાર્ય કરીએ. ટેક્સ્ટબુકમાં તમને કોઈ પણ ઉદાહરણ આપેલું છે. ચલો, હું આમાંથી ખાલી આટલું જ પ્રત્યાંકન થાય. આ પ્રમોટર સ્થાન શું અને આ સમાપક સ્થાન શું એ જો આપણે સમજવાનું છે. પરંતુ પહેલાં આપણે આ એક શૃંખલા કઈ બંધારણીય જનીન એની વિશે વાત કરીએ તો હું આનો ક્રમ લખું છું. ક્રમ જોઈએ, જો તમને એકવાર રિપીટ કરી લઈએ પછી એટલે આપણને ખબર પડે. આ જ વસ્તુ અહીંયા આપણે આ ક્રમ લખાવું છું. જોજો, ટી એ જી જી સી જી એ ટી સી, આ ક્રમ બરાબર છે. અને સામેનો ક્રમ જુઓ, આપણે આ સામેનો ક્રમ પણ લખી નાખ્યો છે. ઇન શોર્ટ, બંધારણીય જનીનમાં 3' 5' અને 5' 3' એ બંને શૃંખલા આપણે એમ કીધું કે આ બંધારણીય જનીન છે તો 3' 5' ટેમ્પલેટ તરીકે વર્તે. હવે જોજો, 3' 5' ટેમ્પલેટ તરીકે વર્તે છે તો તમારે જ બોલતું જવાનું છે કે આને અનુરૂપ જે આરએનએ બનશે એનો ક્રમ લખાવો મને. આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, એને અનુરૂપ આરએનએની સિંગલ સ્ટ્રેન બને તો એમાં શું હોય? ટી હોય તો સામે એડેનિનવાળો રિબોન્યુક્લિયોટાઇડ આવે. એ હોય તો ટીના બદલે કોના વાળો? યુ વાળો. એ હોય તો યુ વાળો, જી છે તો સી, નેક્સ્ટ જી છે તો સી, આ બંને સી છે તો બે જી વાળા પૂરક આવે. એ છે તો ટી આવવાના બદલે યુ આવે, કારણ કે આપણે આરએનએ બનાવી રહ્યા છીએ. આરએનએમાં ક્યારેય થાઇમિન હોતો નથી, થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. ટી છે તો એ આવે અને સી છે તો જી આવે. આપણી બનતી શૃંખલા 5' થી 3' બની. આ આપણો આરએનએ બન્યો છે. ખાસ ધ્યાન રાખજો. ચલો, તો હું આ એક આરએનએની સિંગલ સ્ટ્રેન આ બની છે એવું તમને દર્શાવી દઉં. તો આ આપણો ડીએનએ છે એની 2 શૃંખલા, એમાંથી આ આરએનએ બન્યું. અને આપણે ટેમ્પલેટ શૃંખલા કીધું કારણ કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક પોતાની બનતી શૃંખલા 5' થી 3' બનાવે, એટલે ડીએનએમાં જે શૃંખલાનું ધ્રુવત્વ 3' થી 5' છે એ ટેમ્પલેટ તરીકે વધશે. આ શૃંખલા કે જેને કોડિંગ શૃંખલા અથવા સાંકેતન શૃંખલા કહીએ છીએ એ ખરેખર આરએનએના નિર્માણ માટે સંકેત કરતી નથી. બેમાંથી એક જ શૃંખલા તો આ શૃંખલા વર્તે, બરાબર. પરંતુ ધ્યાન રાખો કે સાંકેતન શૃંખલાનો ક્રમ બહુ જ મગજમાં ધ્યાનથી રાખજો. ધ્યાન, સાંકેતન શૃંખલાનો ક્રમ એટલે આ શૃંખલાનો ક્રમ એ હંમેશા બનતા આરએનએ જેવો જ હોય, સિવાય કે આરએનએમાં જ્યાં યુરેસિલ હોય એના બદલે સાંકેતન શૃંખલામાં થાઇમિન હોય. શબ્દ સમજજો કે સાંકેતન શૃંખલાનો ક્રમ એ બનતા આરએનએમાં આવેલા ક્રમ જેવો જ હોય, માત્ર ત્યાં યુરેસિલના જગ્યાએ થાઇમિન હોય. આ બનેલો આરએનએ છે, ચલો સાંકેતન શૃંખલાના ક્રમ સાથે સરખાવો. એડેનિન છે, એડેનિન આવ્યો. યુરેસિલ છે તો યુરેસિલના જગ્યાએ થાઇમિન આવ્યો, યુરેસિલના જગ્યાએ થાઇમિન આવ્યો. સી તો સી, સી તો સી, જી તો જી, જી તો જી, બરાબર છે. સોરી, એક આપણે મિસ્ટેક થઈ હોવી જોઈએ. જી જી સી સી, ઓકે. અહીંયા જીને અનુરૂપ એક સી બાકી રહી ગયો છે, સોરી. જીને અનુરૂપ સી, તો આ બંને જી તો અહીંયા જી, સી તો સી, યુ તો એના બદલે ટી, એ તો એ, જી અને જી. બાકી બધા જ ક્રમ સરખા છે. કોના? કોડિંગ અથવા સાંકેતન શૃંખલાનો ક્રમ બનતા આરએનએ જેવો હોય, માત્ર આરએનએમાં જ્યાં યુ છે એની જગ્યા એ ત્યાં ટી આવશે. બાકી બધો ક્રમ સરખો હોય, બરાબર. તો તમને વેરી આઈએમપી અહીંયા બહુ ધ્યાન રાખજો, ક્વેશ્ચન કઈ રીતે આવી શકે. આટલું બહુ સિમ્પલ ટોપિક છે પણ હું તમને સમય લઉં છું કારણ કે સમજવું ખૂબ જ જરૂરી છે. જુઓ કે ધારો કે તમને કોઈ આરએનએની શૃંખલા આપી દીધી અને પછી એમ કે એની ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ કહો, તો આપણે કહી શકીએ ટેમ્પલેટ શૃંખલાનો. કેમ? આને આપણે એ છે તો ટી, યુ છે તો એ, યુ છે તો એ, સી છે તો જી. સમજાય છે? આ ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ તમારે દર્શાવવાનો. પણ જો તમને એમ કે છે કોઈ આરએનએ આપ્યો છે અને કોડિંગ અથવા સાંકેતિક શૃંખલાનો ક્રમ કે તો બનતા આરએનએ જેવો જ લખી નાખવાનો, પણ સાંકેતિક શૃંખલા ડીએનએની છે એટલે યુરેસિલની જગ્યાએ થાઇમિન લખી નાખવાનો. ખાલી વિચારી લો, ખબર પડે છે. ટેક્સ્ટબુકમાં પણ આ શબ્દ આપેલો છે
કે બીજી શૃંખલા કે જેનું ધ્રુવત્વ 5' થી 3' હોય, કે જે આરએનએ જેવી જ હોય, સિવાય કે બરાબર છે આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય, પણ આમાં જે આરએનએ છે એમાં જે યુરેસિલ હોય એની જગ્યાએ થાઇમિન હોય. સમજાય છે? આની વાત કરીએ તો તમારે શું કહેવાય કે આરએનએમાં જે યુરેસિલ હોય એની જગ્યાએ અહીંયા થાઇમિન હોય છે, પણ તમને આરએનએનો ક્રમ કે તો તમે લખી જ શકો ખાલી કોડિંગ શૃંખલા જેવો જ હોય, માત્ર આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. કન્ફ્યુઝ થતા નહીં, 2-3 વાર સાંભળવું હોય તો સાંભળીને પણ સમજી લેજો. તો આ શૃંખલાને કોડિંગ શૃંખલા અથવા સાંકેતન શૃંખલા કહે છે. આટલો તમારો ટેક્સ્ચ્યુઅલ ટોપિક તમને સમજાવું છું. હજુ જુઓ, તમારે પેજ નંબર 108 પર થોડી વસ્તુ આપેલી છે. તમને શબ્દ કહે છે કે આ શૃંખલા કે જે પ્રત્યાયન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે અને આ શૃંખલા કે જે ખરેખર કંઈ પણ સંકેતન કરતી નથી તેને સાંકેતન શૃંખલા કહેવાય છે. બધા જ ઉપરોક્ત બિંદુઓ જેટલા પણ બધા પોઈન્ટ આપ્યા છે એ ખરેખર કોડિંગ શૃંખલાથી જ બનેલા હોય. તમે આરએનએનો ક્રમ જોવા જાઓ તો કોડિંગ શૃંખલા જેવો જ બનેલો હોય. બરાબર છે? માત્ર તમે એટલું સમજી શકો આરએનએનો ક્રમ કોડિંગ શૃંખલા જેવો જ હોય અને ટેમ્પલેટ શૃંખલાને પૂરક હોય. બરાબર? પૂરકતા અને સમાનતા વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. એમ ના કહેવાય કે ટેમ્પલેટ શૃંખલા જેવી જ આરએનએ હોય. ટેમ્પલેટ શૃંખલાને પૂરક આરએનએ હોય, પણ કોડિંગ શૃંખલાને સમાન આરએનએ હોય. માત્ર આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. આ વસ્તુ ખબર પડે છે? તમને એક ટેક્સ્ટબુકમાં ક્રમ પણ આપેલો છે ટેમ્પલેટ શૃંખલાનો, સાંકેતન શૃંખલાનો, અને પછી તમને કીધું છે કે ડીએનએમાંથી પ્રત્યાંકન થયેલા આરએનએનો અનુક્રમ દર્શાવો. તો તમારે 3' કોઈ પણ અહીંયા આવી કોઈ 2 પણ શૃંખલા આપે તો 3' 5' પૂરક શૃંખલા બનાવવાની. બરાબર છે? ગમે તે આપી દીધે એક કોઈ શૃંખલા આપે તો આ બધું બનાવી શકો. આ તમને ખબર છે એકચ્યુઅલી, જો આ ભૂલતા નહીં, આ ડીએનએ છે, આ બે વચ્ચે બંધ છે ઇન શોર્ટ. અને આ બનેલો આરએનએ છે, ખાસ ધ્યાન રાખજો. એમાંથી બનેલો આરએનએ મેં બતાવ્યો છે. બરાબર છે? આ ડીએનએનો એક ખંડ છે. તો તમે આ કહી શકો કે આ ડીએનએ એક ખંડ એને અનુરૂપ શું બન્યું? આરએનએ બન્યું. બરાબર? આ ટેમ્પલેટ શૃંખલા, કોડિંગ શૃંખલા અને આરએનએ, આ ત્રણમાંથી કોઈ પણ એક ક્રમ આવે તો બધું બતાવી શકું. કઈ રીતે તમારી સામે જોઈ લેજો, મેં ઘણીવાર સમજાવ્યું છે તમને. બરાબર? આવા ક્વેશ્ચન પણ આવી શકે છે. તો ઇન શોર્ટ અહીંયા આપણે આટલા ટોપિકમાં માત્ર એટલું સમજ્યા કે જ્યારે પણ પ્રત્યાંકન થાય ત્યારે આખા ડીએનએમાંથી કોઈ ડીએનએનો એક ખંડ જ પ્રત્યાંકન પામે, જેને પ્રત્યાંકન એકમ કહેવાય. પ્રત્યાંકન એકમ 3 વસ્તુનો બનેલો હોય: પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક. બરાબર? અને બંધારણીય જનીન એ ભાગ છે કે જેને અનુક્રમમાં એની કોઈ એક શૃંખલા છે એ આરએનએના નિર્માણ માટેનું શું કરશે? સંકેતન કરશે. હવે જુઓ, આપણે ત્રણેય ભાગ સમજવા છે. પ્રમોટર શું છે અને સમાપક શું છે એ પણ સાથે સાથે સમજી લઈએ. જુઓ, આગળ તમને પેજ નંબર 108 પર આપ્યું છે કે બંધારણીય જનીનના છેડા પર, ઓકે, ચલો આપણે આપણી ફિગર પર આવી જઈએ. આપણું બંધારણીય જનીન છે, એના એક છેડા પર પ્રમોટર હોય ને એક છેડા પર સમાપક હોય. તો આપણે સમજવાનું કયા છેડા પર પ્રમોટર હોય. તો સામાન્ય રીતે લેફ્ટ રાઇટ તમે કહી શકો કે લેફ્ટ સાઈડ હોય કે રાઇટ સાઈડ, એ સમજવાનું નહીં. હંમેશા ધ્યાન રાખો કે જ્યારે તમને એવું કહે છે કે બંધારણીય જનીનના કયા છેડા પર પ્રમોટર અને કયા છેડા પર સમાપક છે, તો એના વિશેની માહિતી આપણે બહુ ધ્યાનથી આગળ જતાં સમજીશું. પણ મારે એક પોઈન્ટ વધારાનો એક્સ્ટ્રા કરાવવાનો રહ્યો છે, હું કરાવી દઉં છું. સોરી ફોર, મેં આ ટોપિક જરા સ્ટાર્ટ કરી દીધો. હું તમને પ્રમોટર અને સમાપક પછી સમજાવું છું, અથવા એવું લાગે જો લેક્ચર મોટો થઈ જાય છે તો નેક્સ્ટ લેક્ચરમાં સમજીએ, અને જરૂર લાગે તો સમજાવી દઈશું. પણ મારે તમને આ બંને જે શૃંખલા છે એના બીજા નામ કેવા છે, વેરી આઈએમપી ફોર યોર નીટ MCQ, એકદમ મને યાદ આવી ગયું છે, તો એ આપણે કરાવી દઈએ. બરાબર છે? ચલો, તો પહેલાં એ વસ્તુ જોઈ લઈએ. અહીંયા આપણને ખબર છે, અહીંયા આપણો પોઈન્ટ, આપણે ડીએનએનું જે બંધારણીય જનીન છે એના 2 પોઈન્ટ જોઈએ કે એકનું ધ્રુવત્વ 3' થી 5' છે. બરાબર છે? અને એક કે જે 5' થી 3' હોય. આ હું કોની વાત કરી રહી છું એ પહેલાં અહીંયા સમજીજો. આ 3' થી 5' અને 5' થી 3. આને આપણે કઈ શૃંખલા કીધી? ટેમ્પલેટ શૃંખલા. તો આને હું ટેમ્પલેટ શૃંખલા બીબા કે ફર્મા તરીકે વર્તે. સામે આ શૃંખલાને કોડિંગ શૃંખલા કે પછી કઈ શૃંખલા કહું છું? સાંકેતન શૃંખલા. હવે દરેકનો પ્રશ્ન, હમણાં જ આપણે પ્રશ્ન એવો થવો જોઈએ, ખરેખર કંઈ સંકેતન કરતી નથી તો સાંકેતન શૃંખલા કેમ કહે છે? તો રીઝન એ છે કે એ ખરેખર તો જે બનતો આરએનએ છે એનો ક્રમ ધરાવે છે, એટલે એને સાંકેતન શૃંખલા કહે છે. ખરેખર એ સંકેત કરતી નથી,
પણ એનો જે ક્રમ છે આ શૃંખલાનો 5' થી 3 એનો ક્રમ કોના જેવો છે? બનતા આરએનએ જેવો છે, સિવાય કે થાઇમિન અને યુરેસિલમાં ડિફરન્સ થઈ જાય. બરોબર. બીજી વસ્તુ કે આ જે શૃંખલા, ચલો આ નામ છે એ વેરી આઈએમપી ફોર યોર ટોપિક. પહેલાં તો એ ખબર પડી ગઈ આને ટેમ્પલેટ શૃંખલા કહેવાય, તો એની વિરુદ્ધ શૃંખલા એને હું નોન ટેમ્પલેટ શૃંખલા કહીશું. બરાબર. આને કોડિંગ શૃંખલા કહેવાય. કેમ આ શૃંખલાને? કારણ કે એ એક્ઝેક્ટલી બનતા આરએનએ જેવો ક્રમ ધરાવે છે, સિવાય કે થાઇમિન અને યુરેસિલની રચનામાં ગોઠવણીમાં ફેર હોય, થાઇમિન હોય ત્યાં યુરેસિલ હોય આના આરએનએમાં, એટલે એને કોડિંગ અથવા સંકેતન શૃંખલા કહે છે. એની વિરુદ્ધ એટલે આ શૃંખલાને નોન કોડિંગ શૃંખલા કહેવાય. ખરેખર એ સંકેતન કરે છે પણ છતાં એને નોન કોડિંગ શૃંખલા કહે છે. ઓકે. આ શૃંખલાને સેન્સ શૃંખલા કહે છે. આ શૃંખલાની જ વાત કરું છું, આના નામ આપું છું. કોડિંગ શૃંખલા, જેને નોન ટેમ્પલેટ શૃંખલા. બીજું નામ છે સેન્સ શૃંખલા અથવા સેન્સ સ્ટ્રેન ઇંગ્લિશમાં કહીએ તો. શૃંખલા માટે ઇંગ્લિશમાં સ્ટ્રેન વર્ડ વપરાય છે, ગુજરાતીમાં એને શૃંખલા કહીશું. અને પ્લસ શૃંખલા પણ કહેવાય. બરોબર છે. કેમ આને સેન્સ સ્ટ્રેન કહેવાય? કે એકચ્યુઅલી એ તમને બનતા આરએનએની સેન્સ આપે છે, બનતા આરએનએનો ક્રમ આપે છે. ભલે આરએનએ આને પૂરક બને, આ જ ટેમ્પલેટ તરીકે વર્તે એને પૂરક જ બને. કેમ પૂરક બને? કારણ કે બનતો આપણે 5' થી 3' બનાવવો છે એટલે. પરંતુ એ તમને શેની સેન્સ આપે છે, શેનો અર્થ સમજાવે છે? તમને કોડિંગ શૃંખલાનો ક્રમ ખબર હોય તો એ આરએનએ શૃંખલાના ક્રમ જેવો જ છે, માત્ર થાઇમિન યુરેસિલનો ફેર છે, એટલે એને સેન્સ સ્ટ્રેન કહે છે. સામે આને એન્ટી સેન્સ શૃંખલા કહે છે. આ બરોબર છે. બીજું આને પ્લસ શૃંખલા કહે છે. કેમ જોવો પ્લસ? કે કોડિંગ શૃંખલાનું એની જે પોલારિટી છે એનું ધ્રુવત્વ 5' થી 3'નું છે, આરએનએનું ધ્રુવત્વ પણ 5' થી 3'નું છે, એટલે બંને એક જ દિશામાં હોવાથી એને પ્લસ સ્ટ્રેન કહે છે. ઇન શોર્ટ આના જે નામ આપેલા છે એ બનતા આરએનએના અનુરૂપ ગુણધર્મને ધ્યાનમાં લઈને આપેલા છે. જો એકો એક કોડિંગ અથવા સંકેતન શૃંખલા, કારણ કે એની તમે સંકેત જોવો તો આ બંનેમાં સરખા છે, માત્ર થાઇમિન અને યુરેસિલમાં ડિફરન્સ છે. આ શૃંખલા અને બનતો આરએનએ નોન ટેમ્પલેટ, કારણ કે એ ખરેખર બનતી વખતે ટેમ્પલેટ તરીકે વર્તતું નથી. ટેમ્પલેટ તરીકે ઉપરની શૃંખલા વર્તે છે, ઉપર નીચે નહીં. ફરી પણ આ ઊંધું હોઈ શકે. સેન્સ સ્ટ્રેન કેમ કહે છે? કે બનતા આરએનએમાં જે ક્રમ છે એની સેન્સ આપણને આ શૃંખલામાંથી મળે, એટલે એને સેન્સ સ્ટ્રેન અથવા સેન્સ શૃંખલા કહે છે. પ્લસ સ્ટ્રેન કેમ કહે છે? આની 5' પોલારિટી છે, બનતા આરએનએની પણ પોલારિટી 5' to 3' છે, એટલે એને પ્લસ સ્ટ્રેન કહે. એના વિરુદ્ધ આના નામ હોય. ટેમ્પલેટ તરીકે વર્તે એટલે ટેમ્પલેટ શૃંખલા છે, આના વાત કરીએ છીએ નામ બધા. આ બાજુના એ કોડિંગ નથી કરતી, કોડિંગ કરે છે, પરંતુ આને કોડિંગ શૃંખલા કહે છે તો આને નોન કોડિંગ કહે છે. આને સેન્સ કીધું તો આને એન્ટી સેન્સ કીધું. આને કેમ માઇનસ કહેવાય? કે આની પોલારિટી 3' to 5' છે, બરોબર છે, અને બનતા આરએનએની પોલારિટી 5' to 3' છે, એટલે એને માઇનસ સ્ટ્રેન કહે છે. આ મિનિંગ છે આ ગુણધર્મના. આ નામ બહુ જ ધ્યાન રાખી લેજો. ઘણીવાર સેન્સ એટલે ખરેખર સેન્સ કરે એમ કરીને બધા આના નામ લખી લે છે. બરોબર. કોડિંગ શૃંખલા આ ક્યારેય ભૂલતા નહીં. વિડીયો પોઝ કરીને આ નામ બધા લખી લેજો. બરોબર છે. કે આ ડીએનએની 3' થી 5' સ્ટ્રેન એના આ નામ છે, અને આ ડીએનએની 5' થી 3' સ્ટ્રેન એના નામ છે. તમને આ 2 નામ ટેક્સ્ટ બુકમાં આપેલા છે. 3 નામ મેં વધારાના દર્શાવેલા છે. ચલો, તો અહીંયા એક આટલો ટોપિક આપણે જરાક સમજ્યા છીએ, અને હજુ આમાં એક પોઈન્ટ થોડો બાકી છે. પ્રમોટર સ્થાન શું અને બંધારણીય જનીન શું, તો એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, કારણ કે લેક્ચર થોડો લાંબો થઈ ગયો છે. આપણે તમારો પેજ નંબર જે 108 પર જે ફિગર આપેલી છે, પ્રત્યાંકન એકમની રેખાંતિત રચના, ફિગર નંબર 6.9, એનો નીચેના ટોપિકથી બાકી છે. બરાબર. એ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજી જ લઈશું. અહીંયા આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.